હેલો ફ્રેન્ડ્સ, આપણે ભારતની રાજ્ય વ્યવસ્થાની અંદર બ્રિટિશ સરકાર દ્વારા જે નિયમો લાવવામાં આવ્યા હતા એનો અભ્યાસ કરી રહ્યા છીએ. 1773 ની અંદર રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવ્યો. ત્યારબાદ 1781 ની અંદર સંશોધન અધિનિયમ લાવવામાં આવ્યો. ત્યારબાદ 1784 ની અંદર પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો. આ ત્રણેય નિયમો વિશેની આપણે માહિતી મેળવી લીધી છે. આજના વિડીયોની અંદર આપણે 1786 ના અધિનિયમ વિશે માહિતી મેળવવાના છીએ. કે 1786 ની અંદર બ્રિટિશ સરકાર દ્વારા જે અધિનિયમ લાવવામાં આવ્યો છે એની શું વિશેષતાઓ હતી? તો મિત્રો 1786 માં અધિનિયમ લાવવા પાછળનું કારણ પહેલું એ હતું કે બંગાળ માટે લોર્ડ કાર્નવાલિસને ગવર્નર ઓફ જનરલ નું પદ સોંપવામાં આવ્યું. બંગાળ માટે લોર્ડ કાર્નવાલિસને ગવર્નર ઓફ જનરલ નું પદ સોંપવામાં આવ્યું. મિત્રો, આ પહેલી વિશેષતા હતી. હવે આ છે એ બહુ દિમાગ વાળો વ્યક્તિ હતો અને એની પાસે એને કેટલીક સત્તાની જરૂર હતી, એટલે એને બ્રિટિશ સરકાર સામે કેટલીક શરતો મૂકી. આ બે મુખ્ય બહુ મહત્વની શરતો હતી. પહેલી શરત એ હતી, અફલાતુન શરતો છે મિત્રો, ધ્યાન આપજો. બંગાળનો લોર્ડ કાર્નવાલિસ એને બ્રિટિશ સરકારને ગવર્નર જનરલ નું પદ સ્વીકારવા માટે બે શરતો મૂકી. એમાંની પહેલી શરત હતી કે વિશેષ મામલાઓ માટે જે ગવર્નર જનરલની કાઉન્સિલ ટીમ છે એ કાઉન્સિલના નિર્ણયો તે નહીં માને. જે વિશેષ મામલાઓ રહેશે એના માટે કાઉન્સિલના જે નિર્ણયો છે એમાં એ માન્ય ગણશે નહીં, એને અધિકાર માન્યો. બીજી બાબત એ હતી કે તેણે કમાન્ડર ઓફ ચીફ એટલે કે સેનાપતિનું પણ પદ માન્યું. એણે આ બે શરતો મૂકી કે લોર્ડ કાર્નવાલિસ કહે છે કે હું બંગાળનો ગવર્નર જનરલ બનીશ, પરંતુ ત્યારે જ બનીશ જ્યારે મને આ બે પાવર આપવામાં આવે, આ બે શક્તિઓ આપવામાં આવે. પહેલી શક્તિ એ માંગી એને કે જે વિશેષ મામલાઓ છે એમાં કાઉન્સિલના નિર્ણયોને હું ધ્યાનમાં નહીં લઉં, હું એમની કોઈ વાત સાંભળીશ નહીં, હું મારા દિમાગમાં જે ચાલશે એ કરી લઈશ. બીજી શરત એને એ મૂકી કે કમાન્ડર ઓફ ચીફ સેનાપતિનું પણ પદ મને સોંપવામાં આવે, એટલે કે બંગાળનો ગવર્નર જનરલ તો હું બનીશ, પરંતુ આ બંને શરતો જો માન્ય રહેશે તો જ હું બંગાળનો ગવર્નર જનરલનું પદ સ્વીકારીશ. એટલે એને પોતાની શક્તિમાં વધારો કરે છે. તો જ્યારે પણ આપણને 1786 ના અધિનિયમ વિશે પૂછવામાં આવે તો આ ત્રણ બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે કે બંગાળ માટે લોર્ડ કાર્નવાલિસને નિયુક્ત કરવામાં આવ્યો ગવર્નર જનરલ તરીકે. બીજી બાબત એમાં એ ઉલ્લેખનીય હતી કે વિશેષ મામલાઓ માટે કાઉન્સિલના નિર્ણયોને ધ્યાનમાં નહીં લે, માત્ર એને જે ઈચ્છા હશે એ કરશે. ત્રીજી બાબત ધ્યાનમાં લીધા જેવી એ હતી કે કમાન્ડર ઓફ ચીફ એટલે કે સેનાપતિનું પદ પણ એને મેળવી લીધું હતું. જે પણ મિત્રોને મારા વિડીયો ગમે છે પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.